વડોદરાના સાવલી હાલોલ રોડને અડીને આવેલી ગ્રીન પ્લાય કંપની સામે સ્થાનિક લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. કંપની દ્વારા પ્રદૂષિત પાણી છોડવામાં આવતા ખેતીના પાકને પણ નુકસાન પહોંચ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકોએ કર્યા હતા અને પ્રદૂષિત પાણી પીવાથી પશુઓના પણ મોત નીપજ્યા હોવાનું સ્થાનિક લોકોએ જણાવી રહ્યા છે. ગામના લોકોએ કંપનીનો ઘેરાવો કરીને ભારે હોબાળો મચાવ્યો હતો અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને આ અંગેની જાણ કરી હતી. જીપીસીબીના અધિકારીઓ દ્વારા દૂષિત પાણીના નમૂના લઈને તપાસ અર્થે મોકલવામાં આવ્યા હતા. વધુમાં સ્થાનિક લોકોએ કંપની દ્વારા ગેરકાયદેસર બાંધકામ પણ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરીને કડક કાર્યવાહીની માંગ કરી હતી. ખરાબ પાણી કેમિકલ વાળું કાઢે છે, તેનાથી ખેતીવાળા લોકોને, આજુબાજુના લોકોને નુકસાન થાય છે અને બીજું કે અમારા ઢોરો બી મરી જાય છે. ભારોલ ગામમાં 4-5 ભેંસોએ પાણી પીધું, બરાબર ને કાકા, તો મરી ગઈ છે ભેંસો બી. એટલે એવું થાય છે, એટલે આવું અમારે બંધ કરાવવું છે. એના માટે અમે ભેગા થયા છે. આ જે કંપની કેમિકલ વાળું પાણી કાઢે છે તો અમારા મોટી બાળોલ ગામમાં આવે છે અને ત્યાં આગળ ગૌચરની અંદર ભેંસો ઢોરા ચરતા હોય છે, એ પાણી પીવે છે અને મરી જાય છે. અને અત્યારે 4-5 ભેંસો મરી ગઈ છે. બીજું કે એ કોતરમાં જે પાણી જાય છે ત્યાંથી અમે બધા ખેડૂતો પાણી લઈએ છીએ ડમકીથી અને પાકમાં મૂકીએ છીએ, તો એ પાક પણ અમારે નુકસાન જાય એવું છે. એટલે આ કંપની અમારા ગામ બાજુ આવતું પાણી સદંતર બંધ કરે એવી અમારી માગણી છે.